એકવાર ગામ ધમડકાના દરબાર લાધાજીના દીકરા રાયધણજી ભુજમાં મહારાજ પાસે આવ્યા ને પગે લાગીને બોલ્યા છે, હે મહારાજ, તમે ભગવાન હોવ તો મારા જમણા હાથનો અંગૂઠો વારી દો. ત્યારે મહારાજે તેને કહ્યું, તમે ખરા બળ્યા હોવ તો અમારા જમણા હાથનો અંગૂઠો વારી દો. પછી દરબાર રાયધણજી શ્રીજી મહારાજના જમણા હાથનો અંગૂઠો પોતાના હાથમાં લઈને વારવા લાગ્યા, પણ શ્રીજી મહારાજનો અંગૂઠો વળ્યો નહીં. ત્યારે તે દરબારને શ્રીજી મહારાજના ભગવાનપણાનો પાક્કો નિશ્ચય થયો. પછી તે દરબારે મહારાજને પગે લાગીને કહ્યું છે, હે મહારાજ, તમે મને વર્તમાન ધરાવી તમારો આશ્રિત કરો. ત્યારે મહારાજે તેને વર્તમાન ધરાવ્યા ને કંઠી બાંધી. પછી દરબારે કહ્યું, હે મહારાજ, તમે અમારે ગામ પધારજો. ત્યારે મહારાજ બોલ્યા છે, ભલે, આવશું. એમ મહારાજે વચન દીધું. તેથી રાયધણજી બહુ રાજી થયા. એ દરબાર બહુ બળ્યા હતા. તે 2 નારિયેળને 2 બગલમાં રાખે ને 2ને 2 કોણી વચારે રાખે ને 2 નારિયેળને સાથર વચ્ચે રાખે ને 2ને 2 ગોઠણમાં રાખે. એમ 8 નારિયેળને રાખીને તેનો એક સાથે ભૂકી કરી નાખતા. એવા બળ્યા હતા. પણ તેનું શ્રીજી મહારાજ આગળ કાંઈ જોડ ચાલ્યું નહીં. હવે બીજો પ્રસંગ છે ઐશ્વર્યનો, જેમાં શ્રી હરિએ રાયધણજીના પ્રશ્નોનું સમાધાન કર્યું. આવો આ અદ્ભુત પ્રસંગને નિહાળીએ. એકવાર શ્રીજી મહારાજ ગામ ધમડકે પધાર્યા ને દરબાર રાયધણજીને ઘેર ઉતર્યા. પછી દરબારે ઢોલિયો ઢારી દીધો. તે ઉપર મહારાજ બિરાજમાન થયા. પછી રાયધણજીના પિતા લાધાજી તથા તેના ભાઈઓ અને ગામના બીજા માણસો તે સહુ આવીને મહારાજને પગે લાગીને આગળ બેઠા. પછી રાયધણજીએ મહારાજને કહ્યું છે, હે મહારાજ, શ્રી કૃષ્ણ તો નાના હતા ને તેણે કંસાદિક દૈત્યોને સી રીતે માર્યા હશે. ત્યારે મહારાજે પૂછ્યું છે, તમારે તેનું પારખું જોવું છે? ત્યારે તે કહે, હા મહારાજ. પછી મહારાજે તેને કહ્યું, તમે અમારું આ કાંડું પકડો. એટલે દરબાર રાયધણજીએ પોચે હાથે મહારાજનું કાંડું પકડ્યું. ત્યારે મહારાજે કહ્યું, બરાબર પકડો. ત્યારે તે દરબારના બીજા ભાઈએ કહ્યું છે, હે મહારાજ, એ આપનું કાંડું બરોબર પકડશે તો તે ખડી જશે. એ તો બહુ બળ્યો છે. ત્યારે મહારાજ કહે, કાંઈ ચિંતા નહીં, બરાબર પકડો. એમ કહીને મહારાજે પોતાના હાથનું કાંડું રાયધણજી પાસે બરોબર પકડાવ્યું. પછી મહારાજે પોતાનો હાથ અદ્ધર કરીને તે દરબારને પોતાની બગલમાં લઈ લીધા ને એવી ભીસ દીધી કે રાયધણજીને મૂર્છા આવી ગઈ. પછી તેને ભોએ સુવડાવી દીધા. ત્યારે તેના ભાઈ રામસિંહજી તથા કલ્યાણસિંહજી આદિક બોલ્યા છે, હે મહારાજ, આ તો બહુ જ ખોટું થયું. એમ કહીને બહુ પ્રાર્થના કરી. ત્યારે મહારાજે તેના શરીર ઉપર હાથ ફેરવીને તેને બેઠા કર્યા. પછી તે બોલ્યા છે, હે મહારાજ, મારા હાડકાં તો ચૂરેચૂરા થઈ ગયા હતા ને હું તો મરણ પામ્યો હતો, પણ તમે મને દયા કરીને બેઠો કર્યો. માટે હે મહારાજ, તમે તો જરૂર ભગવાન છો ને તમારી સાથે હસવા રમવા જેવું નથી. હું તો તમારી દયાથી જ જીવતો થયો છું. પછી બીજે દિવસે રાયધણજીને અંતરમાં સંકલ્પ થયો છે, શ્રી કૃષ્ણ ભગવાને પૂતનાને ધાવીને તેના પ્રાણ હરી લીધા હતા, તે કેવી રીતે હર્યા હશે. ત્યારે મહારાજે તેને કહ્યું, એક ઘીની તાસરી ભરીને લાવો. ત્યારે તે 4 શેર ઘીની તાસરી ભરી લાવ્યા ને તે મહારાજને આપી. તે મહારાજ પી ગયા ને તાસરીને તદ્દન કોરી ઉટકેલી જેવી કરી દીધી. તે જોઈને દરબાર બોલ્યા છે, હે મહારાજ, આ તમે શું ચરિત્ર કર્યું? મહારાજ કહે, તમે અમને ઘીની તાસરી પીવા આપી, એમ જાણીને અમે તે પી ગયા. ત્યારે દરબાર કહે, પણ મહારાજ, જરાક પ્રસાદી તો રાખવી હતી.
તાસરીમાં જરાય ચિકાસ પણ રહેવા દીધી નથી. એમ જાણીને તે તથા બીજા સહુ માણસો બહુ આશ્ચર્ય પામ્યા. ત્યારે મહારાજે કહ્યું, જેમ એ તાસરીમાંથી ઘી પીતા તેમાં ચિકાસ પણ રહી નહીં, તેમ શ્રી કૃષ્ણ ભગવાને પૂતનાને ધાવતા તેના પ્રાણ પણ ચૂસી લીધા હતા. તે સાંભળીને રાયધણજીને એમ થયું છે, આ તો મહારાજે મારા મનનો સંકલ્પ જાણી લઈને તેનું સમાધાન કરવા આ ચરિત્ર કર્યું. તો આ હતા અદ્ભુત પ્રસંગો, જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે પરોક્ષ અવતારના ચરિત્રો પણ પોતે કર્યા અને પોતે સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે તેનો નિશ્ચય કરાવ્યો. આ અદ્ભુત પ્રસંગો દરેક હરિભક્તોને શેર કરજો, જેથી સૌને આ પ્રસંગોના દર્શન થાય. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય.